નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાયોનિયર પ્રાઇમરી સ્કૂલ ગોલાપુર પાટણ, ધોરણ 6, વિષય ગુજરાતી. વિદ્યાર્થી મિત્રો, એકમ નંબર 12 રાવણનું મિથ્યાભિમાન વિશે અભ્યાસ કરીશું. રાવણનું મિથ્યાભિમાન એકમની અંદર લેખક છે ગિરધરદાસ. ગિરધરદાસનો જન્મ વડોદરા જિલ્લામાં આવેલું માસર ગામમાં થયેલો. ગિરધરદાસના કાવ્ય સંગ્રહમાંનો એક કાવ્ય સંગ્રહ રાજસુ યજ્ઞ એ ખૂબ પ્રચલિત અને જાણીતો છે. અહીં જે કાવ્યની અંદર વાત કરવામાં આવેલી છે તેમાં સીતાના સ્વયંવરની વાત કરવામાં આવેલી છે. સીતાના સ્વયંવર સમયે રાવણ રાજ જ્યારે ત્યાં દરબારની અંદર આવે છે અને પોતે અભિમાન કરીને પોતાના બળનું અભિમાન એ ત્યાં આવીને કરે છે અને પોતાના અભિમાન અહંકારથી એ લોકોને પોતાના બળની વાત કરે છે. જ્યારે રાજા રાવણ એ દરબારમાં બેઠેલા રાજકુમારો અને રાજાઓ સમક્ષ એમ કહે છે કે એ જનક રાજા તે આજે શું કર્યું છે તું મને કહે. ત્યારે જનક રાજા આ રાવણને કહે છે કે આજે જે આ ત્રંબક એટલે કે શિવજીનું ધનુષ્ય મૂકવામાં આવેલું છે એ ધનુષ્યનો જે ચાપ ચડાવી તેની સાથે સીતાનો સ્વયંવર રચાય. આવી વાત એ રાવણને કહે છે. ત્યારે રાવણ એ અહંકારી ઘમંડમાં આવીને કહે છે કે હું બળિયો એ વિશ્વની અંદર એટલે કે આ દુનિયાનો સૌથી બળવાન જો કોઈ હોય રાજા તે હું છું. અને આ પોતાનું મિથ્યાભિમાનમાં આ રાવણ એ બધાને કહી રહ્યો છે. ત્યારે એમ કહે છે કે હું મેરુને મંદરાચલ પર્વતો જેવાને રમવાની દડાની જેમ ઉછાળું તો આ ત્રંબક ધનુષ્ય એ મારા માટે સામાન્ય છે. ત્યારે પોતાના બળનું અભિમાન કરતા રાવણ રાજ એમ કહે છે કે હું આખા જો બ્રહ્માંડને ચાક ચડાવતો તો આ ને જે ત્રંબક ધનુષ્ય છે એની સી વિશાળ. હવે આમ પોતાનું અભિમાન કરી અને રાવણ જ્યારે ધનુષ્ય ઉપાડવા જાય છે ત્યારે એ ધનુષ્ય ઉપાડવાની કોશિશ કરે છે અને કોશિશ કરતા એ પોતે ધનુષ્ય લઈને પૃથ્વી પર પછડાય છે ને એની ઉપર ધનુષ્ય પડે છે. ત્યારે આ રાવણ એ જનક રાજાને કહે છે કે મને જલ્દીથી તું આ ધનુષ્યમાંથી કાઢ, નહીં તો મારા પ્રાણ જશે. છતાંય એને અભિમાન તો એટલું જ છે. એ એમ કહે છે કે જો તું મને આ ધનુષ્યની નીચેથી નહીં કાઢે અને મારા પ્રાણ જશે તો તારા નગરનો નાશ કરવા માટે ઇન્દ્રજીત અને કુંભકર્ણ આવીને તારા નગરનો નાશ કરશે. તો તું મને જલ્દીથી આ ધનુષ્ય નીચેથી કાઢ તો મારા પ્રાણ બચી શકે, નહીં તો હું માર્યો જઈશ. આમ આ કાવ્યની અંદર સીતાના સ્વયંવરની વાત મિત્રો કરવામાં આવેલી છે. અને સીતાના સ્વયંવર સમયે જે રાજા રાવણ રાજ પોતે અભિમાન કરીને અહંકાર કરીને પોતાના બળની વાત કરે છે, જ્યારે એ બળ બતાવે છે વાતો કરીને અને એ પ્રમાણે જ્યારે થતું નથી ત્યારે એ આખા રાજ દરબારની અંદર એને નીચું જોવું પડે છે. તો આજે આપણે એ જ કાવ્યની વાત કરીએ તો દરેક વિદ્યાર્થી મિત્રો પાના નંબર 14 પંક્તિ નંબર 1 ઉપર જોઈએ.
અભિમાન કરીને બોલ્યો તે સમયે રાવણ રાજ. વિદ્યાર્થી મિત્રો સાથે શબ્દો અને શબ્દ સમજૂતી પણ આપણે જોતા જઈશું. પહેલો શબ્દ છે અભિમાન. અહંકાર. તો અભિમાન કરી અને રાવણ બોલે છે. શું કહે છે? તો અલ્યા જનક, તે શું પણ કરીશ કહે મુજને આજ. રાજા જનકને શું કહે છે કે હે રાજા જનક, તે આજે શું કર્યું છે તો મને કહે. એમ અભિમાન કરીને રાવણ રાજા જનકને કહે છે. તવ વિદે ત્રંબક દેખાડ્યું રાવણને તત્કાળ. તવ વિદે, વિદે એટલે કે રાજા જનક. વિદેહ તો રાજા જનક. એ શબ્દ આપ્યો છે વિદેહ. તો વિદેહ એટલે કે તે સમયે રાજા જનકે શું બતાવ્યું? ત્રંબક. ત્રંબક તો શિવજીનું ધનુષ્ય. શિવનું ધનુષ્ય. રાવણને એ સમયે તત્કાળ શબ્દ આવે છે પંક્તિની અંદર. તત્કાળ તો તરત જ. એ ચાપ ચડાવે તેને એક કન્યા આરોપે વરમાળ. ચાપ એટલે ધનુષ્ય. હવે રાજા જનક આ રાવણને ધનુષ્ય બતાવતા એને કહે છે કે જે આ ત્રંબક ધનુષ્યને ચાપ ચડાવે એની સાથે સીતાનું સ્વયંવર રચાય. એટલે કે કન્યા આરોપે વરમાળ. આરોપે એ શબ્દનો શું અર્થ થશે? પહેરાવે. આરોપે તો પહેરાવે. તો જે આ ધનુષ્યની ચાપ ચડાવશે તેની સાથે સીતાનું સ્વયંવર રચાય. એવું સાંભળી અઠહાસે હસ્યો રાવણ રાય. હવે આ વાત જનક રાજાની વાત સાંભળી અને એ સમયે અઠહાસે એટલે કે ખડખડાટ. રાવણ રાજ આ જનક રાજાની વાત સાંભળી અને એ હસવા લાગ્યો. શા માટે? કે એની પાસે તો ખૂબ બધું બળ છે અને આ ત્રંબક ધનુષ્ય ઉપાડવું એટલે કે એની માટે સાવ સામાન્ય બાબત છે. તો એ વાત સાંભળી અને એ હસવા લાગે છે. તો ખડખડાટ હસ્યો રાવણ રાય. ત્યાર પછી શું કહે છે? કૈલાસ સરખો હલાવ્યો કોણ માત્ર ધનુષ્ય કહેવાય. કૈલાસ એટલે કે હિમાલયનું એક શિખર છે. કૈલાસ જેવો પર્વત મેં હલાવ્યો તો આ ધનુષ્ય એ મારા માટે સાવ સામાન્ય છે. તો હું આ ધનુષ્યને તો સાવ સામાન્ય રીતે ઉપાડી શકું અને એનો ચાપ પણ ચડાવી શકું. તો મારા માટે કોઈ મોટી વાત નથી. આમ રાવણ એ પોતે અભિમાન કરીને બોલે છે. મેં અમર બંદીમાં કીધા હું રાવણ બળ્યો સત્ય. હવે શું કહે છે? મેં અમર બંદીવાન એટલે કે કેદી.
અમર એટલે કે દેવો, મેં દેવોને જો કેદ કર્યા, મેં દેવોને કેદ કર્યા એટલું બળ મારી પાસે છે, તો આ ધનુષ્યનો ચાપ ચડાવવું એ મારા માટે સાવ સામાન્ય છે. તો કે મેં અમર બંદીવાન કીધા, હું રાવણ બળ્યો સત્ય, સૌથી બળવાન માત્ર હું રાવણ જ છું. આ જગતમાં, આ દુનિયામાં સૌથી જો બળવાન હોય તો એ સત્ય છે રાવણ. ત્યાર પછી પાના નંબર 15 પર જુઓ. કંદુકની પેડે ઉછાળો મેળું મંદરાચલ પર્વત. કંદુક એટલે કે રમવાનો દડો. હું રમવાના દડાની જેમ મેરુ મંદરાચલ પર્વતોને ઉછાળી શકું એટલું બળ મારી પાસે છે. તો શું કે કંદુકની પેડે ઉછાળું મેરુ મંદરાચલ પર્વત, પૃથ્વી ઊંધી કરી નાખું પલકમાં નિર્ધાર. અને મારી પાસે એટલું બળ છે કે આ પૃથ્વીને એક જ ક્ષણમાં હું એને ઊંધી કરી નાખું એટલું બળ મારી પાસે છે. અને એ જ સત્ય કે આ સંસારમાં સૌથી બળવાન એ છે રાવણ રાજ. ત્યાર પછી પંક્તિ જો. બ્રહ્માંડ ચાક ચડાવું તો એ ધનુષ્યના સાભા. બ્રહ્માંડ તો વિશ્વ. ત્યાર પછી રાવણ રાજ એ અભિમાન કરીને શું કહે છે કે હું બ્રહ્માંડને પણ, હું મારા બળથી આ બ્રહ્માંડ એટલે કે આ વિશ્વને ગોળ ગોળ ફેરવી શકું એટલું બળ મારી પાસે છે. તો આ ધનુષ્યની દિશા, તો અહીંયા શબ્દ છે વિશ્વ, એ આપણે શબ્દની અંદર એની નોંધ કરીશું. વિશ્વ. ત્યાર પછી બ્રહ્માંડ. તો આમ આ રાવણ રાજ પોતે પોતાના બળનું એટલું અભિમાન છે કે પોતે પોતાના બળના એ અભિમાનમાં આવી અને આ બેઠેલા રાજાઓને, જનક રાજાને અને સીતા મૈયા સામે પોતાનો બળની વાત કરી અને એમ કહેવા માંગે છે કે સીતા સાથેનો સ્વયંવર જે રચાશે તો એ મારો જ રચાશે, અને સીતા સાથે લગ્ન એ મારા જ થશે, કારણ કે સૌથી બળવાન હું છું અને હું જ ત્રંબક ધનુષ્યનો ચાપ ચડાવીશ. ત્યારબાદ એમ ઘણા વચન બોલી પછી ઉઠ્યો રાવણ રાય. આમ આવા વચનો બોલી અને પછી રાવણ એ ઊભો થાય છે અને એ જ્યાં ધનુષ્ય છે ત્યાં ધનુષ્ય ઉપાડવા માટે જાય છે. વસ્ત્રાભૂષણ સંભાળીને ધનુષ્ય ભણી તે જાય. વસ્ત્ર અને ભૂષણ બે શબ્દોની નોંધ કરીશું. વસ્ત્ર એટલે એને પહેરેલા કપડા, ભૂષણ એટલે ઘરેણાં. હવે અહીં રાવણ પોતાના પહેરેલા કપડા, ઘરેણાં એને વ્યવસ્થિત કરી અને ભણી એટલે તે તરફ, ભણી તો તે તરફ વસ્ત્રાભૂષણ સંભાળીને ધનુષ્ય ભણી તે જાય અને ધનુષ્ય તરફ તે જઈ રહ્યો છે. ત્યારે સીતાને ચિંતા થઈ, તે રાવણ કરશે કામ. હવે આ રાવણની બળવાન, હું પોતે સૌથી વધારે બળ મારી પાસે, બાકી આ સંસારમાં બીજું કોઈ બળિયો નથી, હું જ સત્ય બળિયો. આ બધી વાત અને એના જે પરાક્રમોની વાત સાંભળી અને સીતા મૈયાને ચિંતા થવા લાગી. ત્યારે સીતાને ચિંતા થઈ, તે રાવણ કરશે કામ. સીતા મૈયાને ચિંતા થવા લાગી કે હવે આ કામ કોણ કરશે, તો કે રાવણ.
પછી સ્તુતિ શિવ ઉમિયા તણી કરતા સતી અભિરામ. સ્તુતિ તો પ્રાર્થના. હવે સીતા મૈયા આ વાત સાંભળતા એ પ્રાર્થના કરવા લાગે છે. શિવ ઉમિયા તણી કરતા સતી અભિરામ. અભિરામ એટલે તો મનોહર. અભિરામ તો મનોહર. અને તે સીતા મૈયા શિવ ઉમિયાની પ્રાર્થના કરે છે અને કહે છે, મહારાજ શિવ સંકટ હરણ રાખજો મારી રાજ. સંકટ હરણ એટલે કે સંકટને હરનાર. સંકટ એટલે કે આવેલી આપત્તિ, મુશ્કેલી. હવે સીતા મૈયાને શું મુશ્કેલી છે કે ક્યાંક આ રાવણ જો શિવજીનું ધનુષ્ય ઉપાડી લેશે અને એને ચાપ ચડાવશે તો શરત પ્રમાણે મારે કોની સાથે લગ્ન કરવા પડશે? તો રાવણ રાજ સાથે. તો હે ભગવાન, હે શિવજી ભગવાન, તમે કંઈક એવું કરો જેથી આ ધનુષ્ય ઉપાડી શકે નહીં. તો અહીં શિવ ઉમિયા તણી પ્રાર્થના કોણ કરે છે? તો સીતા મૈયા. તો એમ સીતાના મનમાં તણી ચિંતા જાણી રામે એ. સીતા મૈયાની આ ચિંતા જે એમના મનની અંદર વિચારો આવી રહ્યા છે એ કોણે જાણી લીધા? તો રામ ભગવાન. રામ ભગવાન પણ એ ત્યાં જ છે સીતા મૈયાના સ્વયંવરમાં. અને સીતા મૈયા જે ચિંતા કરી રહ્યા છે એ બધી ચિંતા એ એમના મનની રામ ભગવાન જાણી રહ્યા છે. અને સીતા મૈયા કહે છે કે હે ભગવાન, હે શિવજી ભગવાન, આ ધનુષ્ય ઉપડે નહીં એવું કંઈક તમે કરો જેથી મારે આ રાવણ સાથે મારા લગ્ન ન થાય, મારે એની જોડે સ્વયંવર ન રચવો પડે. આમ એ સીતા મૈયા શિવજીની પાસે પ્રાર્થના કરે છે. શિવ ઉમિયા. ઉમિયા એટલે કે કોણ? ઉમિયા માતા એટલે કે પાર્વતી મૈયા. અને બંનેની પ્રાર્થના કરતા પોતાની જે મુશ્કેલી છે, પોતાની ઉપર જે સંકટ આવેલું છે, એ સંકટ એ માતા પાર્વતી અને ભગવાન શિવજીને એ સીતા મૈયા કરે છે. આમ વિદ્યાર્થી મિત્રો, તમે આ શબ્દ સમજૂતી અને શબ્દો સ્ક્રીનશોટ લઈ લો અને આવતા વિડીયોની અંદર પાના નંબર 16 પરના કાવ્યની ચર્ચા કરીશું.